વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન અટલાદરા વિસ્તારમાંથી લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર દમણ તરફથી એક આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતી એસએમસીને મળી હતી, જેના આધારે ટીમે અટલાદરા વિસ્તારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ આઈસર ટેમ્પો દેખાતા તેનો પીછો કરીને રોકીને તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પાના ચાલકને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી। દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઈસર ટેમ્પો પણ કબજે કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં કુલ આશરે 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર કાર્યવાહી બાદ આરોપી અને કબજે કરાયેલ મુદ્દામાલને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી માટે અટલાદરા પોલીસને સોંપવામાં આવ્યો છે। પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો અંતિમ ગંતવ્ય શું હતું, તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।